જય માતાજી મિત્રો, ભાઈઓ બહેનો, સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ માં ગયા પછી ન્યાય ના મળે તો મારી આખરી અદાલત હડકમય માની મળજો. તમારો કેસ જરૂર સોલ્વ કરી દેશે. જય હો હડકમય માં. કોઈ ફરિયાદ ના આવડે તો મારી હડકભાઈ ને મળજો ભાઈ. તાબડતોડ ફેસલો કરવા વાળી, કોઈ ના કરે એવો ફેસલો કરવા વાળી એ મારી હડકભાઈ આવી. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો, ફાઇનલ કોઠાનો મેળો આજ છે અને આજ તારીખ છે 5/5/2024. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે મેળો જોઈશું, સાથે સાથે મોજ કરીશું. તો વિડીયો જબરજસ્ત થવાનો છે. જે લોકોને ખબર ના હોય કે આ મેળો શેનો ભરાય છે અહીંયા, તો હડકમયનો ભરાય છે મેળો અને ચૈત્રના છેલ્લા રવિવારે અહીંયા મેળો ભરાય છે. અને અમારા દેવી પૂજક સમાજના લોકો દૂર દૂરથી આવે, કોઈ દિલ્હીથી આવે, કોઈ મુંબઈથી આવે, કોઈ કલકત્તાથી આવે, તે રીતના આવે છે અહીંયા અને બહુ ભવ્ય મેળો થાય છે. તો ચલો, મારા દેવી પૂજક સમાજના લોકો અને બીજા સમાજના લોકોને પણ આજના વિડીયોમાં આપણે કોઠાનો મેળો દેખાડીશ, ઠીક છે. અને કોઠા ગામ ક્યાં આવેલું છે એ પણ જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ છે. તો ચલો તારા આજનો મેળો જોઈએ અને મોજ કરીએ, ઠીક છે. અમારી ફેમિલી સાથે આવ્યા છે બધા. એ મારો કેવિન દીકરો પણ સાથે છે, મારા દર્શન થશે. શું કહ્યું કેવિન? જોઈ લેજો તમે આ ભીડ. ગુજરાતનો મોટો મેળો કહીએ તો પણ ચાલે, કારણ કે પબ્લિક વધારે આવે છે મેળામાં, ઠીક છે. આપણું હાઈકોર્ટ એટલે એમાં હડકમય. તો મારા વાલા મિત્રો મારા દર્શન કરી લો, ઠીક છે. બોલો હડકમય મત કે. તો દોસ્તો, મંદિરે દર્શન કરી લીધા અને આ મંદિરના પાછળનો ભાગ છે. તમે જોઈ લો, અહીંયા ધજાઓ ગામે ગામથી આવે છે. તો અહીંયા પાછળ મૂકેલી છે એ મારી માં. તો ચલો હવે બહાર નીકળીએ. જોઈ લો પબ્લિક. આ છે મારું કોઠા ધામ અને મારા હડકમયનું ધામ અને મારા જજનું ધામ. બીજું બેહું ધામ અને અમે બેહું નહીં જવું. જોઈ લો ચકડોલો, ડ્રેગન, આન નાન. તમે જોઈ શકો છો કે ભાજી ભાવનો કેમ છે. દુકાનો કેવી લાગી રહી છે અને એકદમ ચકાચોમ લાગી રહ્યું છે, ઠીક છે. તો વિડીયોમાં બન્યા રહેજો.
ભાઈ શું રોનક છે આ કોઠાના મેળાની. તમે જોઈ લો, પબ્લિક આવી જ રહી છે હજુ પણ. ચકાચોક ભીડ છે. આ તરફ બી જોઈ લો. પાવરફુલ માતા બતાવો, જબરુ દેવ બતાવો, હડકમય માતા બતાવો. આવી જા તો કલોલ પર્યટનો જે કેમ્પ જમવાનું કરે છે ત્યાં આગળ પહોંચી ગયા છે. ઠીક છે, બોલો હરખભાઈ માત કી જય. અને અહીંયા જમવાની વ્યવસ્થા કરે છે આ કેમ્પમાં. પ્રસાદી જય. જોઈ લો પ્રસાદીમાં કે ભાઈ. હા ચલો તારે પ્રસાદી જમી લઈએ અને પછી વિડીયો કન્ટિન્યુ રાખીએ. મહાપ્રસાદ છે મારી હડકભાઈ માં જબરજસ્ત દાદા. અને દોસ્તો આ તરફ છે વડે સ્વામીનો કેમ્પ. તો ચલો ત્યાં પણ જોઈ લઈએ. વડે સ્વામીના કેમ્પમાં ચા અને ગાંઠિયાની પ્રસાદ વેચે છે. જોઈ લો, ગાંઠિયા અને ચા. આ વડે સ્વામીનો કેમ્પ છે. ઠીક છે, આરામ બધા કરી રહ્યા છે. જે ધર્મશાળા કેમ્પ છે તે પણ આપણે જોઈ લઈએ. ઠીક છે, જોઈ લો દાદા. ધર્મશાળા કેમ્પમાં પણ જમવાની વ્યવસ્થા છે. જોઈ લો, શકો છો. ગામે ગામની જે ધજાઓ છે અહીંયા મૂકવામાં આવી છે. એવામાં 5 પછી લખાઈને જાય છે. એટલે અહીંયાથી કોઈ એવું હોય કે અહીંયાથી કલાકારો ચાલે વકાલત, વકીલ નીનો ચાલે વકાલત, મારી માતા આખરી અદાલત. વિરા જજ બનીને કરે જમાવટ, જજ બનીને કરે જમાવટ, મારી માતા આખરી અદાલત. હા મારો સારો કોટા કલોલનો બીજો કેમ્પ છે ત્યાં આગળ આવે છે. અને આ કેમ્પમાં અદાલત ભાઈ એ તાબડતોડ ફેસલો કરવા વાળી વેજલપુરના કેમ્પમાં આવી ગયા છીએ. તો આ વેજલપુરનો કેમ્પ છે. વેજલપુરનો કેમ્પ. વેજલપુરમાં પ્રસાદ ત્યાં વેજલપુર કેમ્પમાં. બોલો હરખભાઈ માત કે આ રીતે પ્રસાદી કેમ્પમાં. વિસલપુરનો કેમ્પ છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. અને જબરજસ્ત અહીંયા કેમ્પ કરે છે, એટલું સુંદર કરે છે.
પબ્લિક જોઈ લો અને ભવ્ય કેમ જોઈ લો મારા વાળા મિત્રો. આ છે વિસલપુરનો કેમ્પ. સજાવટના હાથ ના બધું સારું છે. તો અહીંયા પણ જમવાની સગવડ હોય છે. જમવાની વ્યવસ્થા છે, લાડુ છે, પૂરી છે, ભાત છે, શાક છે, દાળ છે. હા, અને સેવકો સેવા કરી રહ્યા છે માતાજીને કેમ્પમાં. ઠીક છે. કેરીનું અથાણું છે કે શું? અથાણું આ કેરીનું અથાણું પણ છે, જોઈ લો. જબરજસ્ત સગવડ છે અહીંયા. ધનતેજની ધજા છે. સાંજનો સમય થઈ ગયો છે ને રળિયામણું લાગી રહ્યું છે. પબ્લિક તમે જોઈ શકો છો, ચાલુ છે. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઠીક છે. જય માતાજી. તો દોસ્તો રવિવારનો આખો દિવસ નીકળી ગયો છે અને આજે થયો છે સોમવાર. તો તમે જોઈ શકો છો આ તરફ નારદીપુર તરફ પબ્લિક તેમના ઘરે જઈ રહી છે અને અમુક પબ્લિક હજુ મંદિરે આવી રહી છે. અને એક સવારે પણ એક ધજા મોટી આવી હતી અહીંયાથી, તો મેં જોઈ હતી. ઠીક છે. અને મારા વાલા મિત્રો, આજે મેળો થાય છે, ભવ્ય મેળો, ચૈત્રનો મેળો, મહાળકમયનો મેળો. તો આ મેળામાં હજારોમાં નહીં, લાખોમાં પણ નહીં, પણ કરોડોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુ આ મેળામાં આવે છે. અને ભવ્ય મેળો મારા વાલા મિત્રો આ કોઠા ગામમાં થાય છે, હડકમય માનો. ઠીક છે. મને મારા દેવી પૂજક સમાજ પ્રત્યે ગર્વ છે, કારણ કે આ ભવ્ય મેળામાં અમદાવાદથી આવે, દિલ્હીથી આવે,
મુંબઈથી આવે, દૂર દૂરથી આવે છે અહીંયા દર્શન કરવા માટે. બીજા સમાજના પણ લોકો હરખભાઈ માના દર્શન કરવા આવે છે. મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કોઠા ગામમાં જે ભવ્ય મેળો થાય છે હરખભાઈ માનો. ઠીક છે, તો આ મેળાની રાહ 12 મહિનાથી અમે જોઈએ છીએ અને હરખભાઈ માના ચૈત્રનો છેલ્લો રવિવાર અમે ભરીએ એટલે સમજી લેવાનું અમારું વર્ષ આખું સારું જ જવાનું છે. ધંધા પાણીમાં હે બુરી મેલે અને મારી હરખભાઈમાં અમારું બધું સારું કરે. ઠીક છે, અને સાથે સાથે બીજા સમાજના પણ આ મેળામાં આવે છે. ઠીક છે, તો અને જો આ વિડીયો મારો દેવી પૂજક સમાજના કોઈ ભાઈ જોડે પહોંચ્યો હોય તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે, તેથી તમારો ભાઈ આગળ વધી શકે. ઠીક છે, તો તમે અત્યારે જોઈ શકો છો આ બધા કેમ્પો, બધા કેમ્પો અહીંયાથી ઉઠાવી લીધા. આ તરફ હતો કલોલો કેમ્પ અને આ તરફ ભજીયાનો કેમ્પ હતો. ઠીક છે, તો આવી રીતના છે અત્યારે. તો હવે ટાઈમ થઈ ગયો છે વિડીયો એન્ડ કરવાનો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો શ્રી હરખભાઈ માતા. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.